મિત્રો, ખૂબ જ ઓછા માણસોને જ ખબર હશે કે સ્મશાન યાત્રામાં મૃતદેહને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે। મિત્રો, આપણે આજે પણ આપણા પૂર્વજ ઋષિમુનિઓએ સ્થાપેલી આ પરંપરાનો આપણે આજે પણ અમલ કરીએ છીએ। મિત્રો, પ્રાચીન સમયથી એટલે કે જૂના જમાનામાં અગ્નિની સાક્ષીએ વરઘોડિયાની સપ્તપદી બોલાવીને મંગળના 4 ફેરા ફેરવાતા, જેમાં પહેલો ફેરો ધર્મનો, બીજો ફેરો અર્થનો, ત્રીજો ફેરો કામનો અને ચોથો ફેરો મોક્ષનો। મોક્ષના ફેરામાં સ્ત્રી પોતાના પતિને આગળ રાખીને પોતે પતિની પાછળ ચાલે અને અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય અને જ્યારે જાન પરણીને વિદાય થાય ત્યારે વર પક્ષવાળાને તે અગ્નિ માટીના દોણામાં ભરીને આપીએ છીએ। પરંતુ જેમ જેમ સમય ગયો તેમ પતરાના ચોરસ ફાનસ આવ્યા અને હાલ અત્યારે તો કોરો ધાકોડ દીવડો આવ્યો, જેને આપણે બધા રમણ દીવો તરીકે ઓળખીએ છીએ। અને જ્યારે જાન પરણીને ઘરે પહોંચે ત્યારે તે અગ્નિમાં હજી એકાદ બે દેવતા જીવિત રહેતા। તે દેવતા ઉપર છાણાનો ઓબાલ ભરી પાછો અગ્નિ પ્રગટાવાતો, તે અગ્નિમાં રસોઈ પકાવીને ખવાતી અને પછી આ અગ્નિને ચૂલામાં રાખીને ભંડારી દેતા અને સવારે પાછો એ જ અગ્નિ જીવિત કરાતો અને આ ક્રમ જીવન પર્યંત સુધી ચાલતો। પરંતુ જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એ જ અગ્નિ પાછો દોણામાં ભરીને લઈ જવાય છે અને તે જ અગ્નિથી માણસના દેહને અગ્નિદાન અપાય છે। એટલા માટે સ્મશાન યાત્રામાં મૃતદેહ માટે અગ્નિ ઘરેથી લઈ જવાય છે। મિત્રો, મૃત્યુ પછીના 4 વિસામાઓ કહેવાય છે, જેમાં પહેલો વિસામો ઘર આંગણે, બીજો વિસામો જોપા બહાર, ત્રીજો વિસામો ગામના ગોદરે અને ચોથો વિસામો સ્મશાનમાં। આમ 4 વિસામા હોય છે। મિત્રો, આ 4 વિસામા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના હોય છે। તેવી જ રીતે મૃતદેહને 4 પ્રદક્ષિણા છે પગેથી પાછા વળવાની। માટે જ કહેવાય છે કે જીવ શિવમાં ભળી ગયો તે શિવમય બની ગયો, શિવના ચરણ કદાપી ઓળંગી ન શકાય। અગ્નિદાહથી જલ, થલ, અગન, આકાશ અને પવન આ 5 તત્વ પોતપોતાનામાં ભળી જાય છે, તેને ભગવાનમાં મલિન થયા કહેવાય। હવે તેના દર્શન કરવા હોય તો શિવાલય જવાનું। દીવાના દર્શને એટલા માટે જ જવામાં આવે છે। આત્મા અમર છે, જીવ મરતો નથી। જલ, થલ, અગન, આકાશ, પવન પોતપોતાનામાં ભળી જાય છે તે જ્યાંથી આવ્યો હતો ત્યાં, એટલે કે માણસ મરતો નથી। ફરક માત્ર એ જ છે કે તમે જે રૂપમાં જોયો હતો તે રૂપ હવે નથી। ભગવાન એટલે શું? ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વા એટલે વાયુ, ન એટલે નીર। એટલે કે મુખ્ય સાર એ છે કે આ પ્રકૃતિ એ જ ભગવાન છે। 40 કિલો લાકડા ઉપર 2.5 કલાક બળવા માટે માણસ આખી જિંદગી સળગતો રહે છે, ક્યારેક પોતાના સપનાઓ માટે, તો ક્યારેક સંબંધીઓ માટે, તો ક્યારેક લાગણીઓ માટે, તો ક્યારેક જવાબદારીઓ માટે। એટલા માટે મિત્રો, આ જીવન મળ્યું છે તો મોજથી જીવી લેવું, કારણ કે માનો તો પરેશાની દરરોજ છે અને માનો તો મોજ હરરોજ છે। મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને આવા અનેક વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। ધન્યવાદ।